શરૂઆત કરી દીધી છે ઇન્સ્ટોલેશનની. સરસ મજાનું ભાઈનું હવે કામકાજ છે. બોક્સ છે આની અંદર ઇન્સ્ટોલેશન છે અને એની કિંમત જોઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મળી ગયા આપણે. આજે આપણે જવાનું છે જીઓનું ઇન્સ્ટોલેશન કરવા માટે, એટલે ફાઇનલી જઈએ છીએ આપણે. ગામ છે દકાના. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બન્યા રહેજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, કન્ટિન્યુ બન્યા રહો આપણા વ્લોગમાં. મિત્રો આ છે આપણે જીઓનું સેટઅપ જે આવે છે અને 3 પ્રકારની અંદર મિત્રો ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે. વાઈફાઈ છે અને કટઆઉટ હોય છે અને આ બધી રીતે. અને આ જગ્યા આપણે ઇન્સ્ટોલેશન કરવા આવ્યા છીએ આપણે દકાનાની બાજુનું ગામ છે ત્યાં રાનપડા મિત્રો. અને સરસ મજાનું મિત્રો આપણે ભાઈના ઘરે પહોંચી ગયા છીએ. અને તો હાલો મિત્રો, આપણે કન્ટિન્યુ વ્લોગમાં પછી કરવા માટે આવી ગયા છીએ ફાઇનલી. અને જોશું કેવી રીતે ઇન્સ્ટોલેશન થાય જીઓ ફાઈબરનું. હાલો, શરૂઆતમાં જ ભાઈએ ઓટીપીનું કામકાજ શરૂઆત કરી દીધી, કારણ કે વાઈફાઈ અને આધાર કાર્ડ પાન કાર્ડ વગર આપણું ઓટીપી પાડ્યા વગર આપણું જીઓનું ઇન્સ્ટોલેશન થતું નથી. અને આ ભાઈના ઘરે આપણે આવ્યા હતા ઇન્સ્ટોલેશન કરવા માટે. તો હાલો મિત્રો, તમને એ પણ બતાવીશ કેવી રીતે આનું કામકાજ હોય છે. અને ભાઈએ તો જો સરસ મજાનું મોબાઈલનું લઈને કામકાજ શરૂઆત કરી દીધી છે. અને આવી રીતે જ તે મિત્રો આનું આપણે ઇન્સ્ટોલેશન કરવાનું હોય. તમારે કરાવવું હોય તો અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો મિત્રો, તમારું ગામ અને તમારો નંબર અવશ્ય કોન્ટેક્ટ કરજો, તો હું તમને અવશ્ય કોન્ટેક્ટ કરીશ. હાલો મિત્રો, તમને કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર કરીએ. આપણે જીઓનું જે સેટઅપ આવે છે ને આખું, એનું છે આખું આપણે ઇન્સ્ટોલેશન કરવા માટે આવ્યા છીએ. અહીં આપણે દકાના ગામ છે ત્યાં ઇન્સ્ટોલેશન કરવા એકવાર આપણે કરી શકીએ છીએ. ઇન્સ્ટોલેશન કરવાનું છે, બતાવીશ કેવી રીતે કરવાનું છે. એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહી ઇન્સ્ટોલેશન કરેલું છે. અને આ છે ભાઈને કાંક એલસીડી છે. અને આવી રીતે કંઈ ઇન્સ્ટોલેશન કરવાનું હોય એટલે જુઓ તમે. જો જેટલા લોકો ઇન્સ્ટોલેશન કરતા એને બધાને ખબર હોય આવી રીતે આઈડી પાડવાની હોય અને એવી રીતે સબમિટ કરાવવાનું હોય પેમેન્ટ ટુ. જો આવી રીતે હોય છે બધું. જગ્યાએ ઇન્સ્ટોલેશન થયેલું છે આપણું ફાઇનલી. કેવી રીતે કરેલું છે તે સારી આપણે ઇન્સ્ટોલેશન કરેલું. આ છે જીઓ ફાઈબરનું ઇન્સ્ટોલેશન છે મિત્રો. તો આ જગ્યાએ ફરીથી બનાવવાનું છે આપણે. શું છે કે ઇન્સ્ટોલેશન તો થઈ જાય પછી આની અંદર ઘણા એવા સેટિંગ કરવાનું હોય, ટાવરના છે ઘણી એવા. તો એ પણ તમને પાછું બતાવીશ. આજ તો સ્પેશિયલ આપણે એનો બ્લોગ લેવા માટે આવેલા છે. અને એ પહેલાં છે ને ભાઈ, વરસાદની અંદર જે આ જગ્યા જુઓ તમે, ડ્રેગિંગ ફ્રૂટની જે ખેતી કરે છે બધા લોકો, જો પક્ષી છે ને કંઈ ઘટે નહીં એવો પક્ષી છે, જોરદાર છે બાકી. જો ભાઈ મસ્ત છે ભાઈ. વરસાદના કારણે થોડી ઘણી નુકસાની થઈ છે. ચાલો મિત્રો, તમને અવશ્ય બતાવીશ આપણે ઇન્સ્ટોલેશન થઈ જાય કેવી રીતે અને જીઓ ફાઈબરની કામ કરવું એનો કેવો કેવો ફાયદો હોય છે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગની અંદર બને રહેજો. ખાસ કરીને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી થઈ જો આવી રીતે ભાઈ બધું કામકાજ હોય. જીઓ ઇન્સ્ટોલેશન કરતા હોય ને આધાર કાર્ડ ને બાધાર કાર્ડ બધું લઈને ભાઈને કરવાનું હોય બધું. ભાઈએ ઇન્સ્ટોલેશન કરાવ્યું છે. દીધી છે ઇન્સ્ટોલેશનની. સરસ મજાનું ભાઈનું કામકાજ છે. થોડું સાવચેતી રાખવી પડે, ધ્યાન રાખવું પડે. આનું શું કહેવાય છે હાથમાં છે સેટઅપ બોક્સ. આ સેટઅપ બોક્સને આને રાઉટર કહેવામાં આવે છે. ભાઈ જો સેટઅપ બોક્સને રાઉટર લઈ ગયા છે. હા હાલો ભાઈ, જોઈજો ભાઈ. જાઓ, આની અંદર ઇન્સ્ટોલેશન છે અને
એની કિંમત જોઈ એની છે કિંમત 6,400 રૂપિયા છે. તમે જોઈ શકતા છો ને આવી રીતે બધું આનું કહેવાય છે સેટઅપ બોક્સ. ભાઈ આ છે સેટઅપ બોક્સ છે. આની કિંમત આપણે જાણીશું. એની કિંમત છે 6,400 રૂપિયાની કિંમત છે. તમે જોઈ છો આ છે સેટઅપ બોક્સ છે. આ જગ્યાએ આપણે એનું ફિટિંગ કરવાનું છે. કેટલા 800 પ્લસ 800 છે. હવે જાવી આપણે આવી રીતે વોઇસ ભાઈ કાન તો ભાઈ શરૂઆત કરી દીધી છે રેટાઓને બદલાવાની. આને શું કહેવાય તો ભાઈ શરૂઆત થઈ ગઈ છે પાછી. રોડ દકાના વાળો રોડ આમ કહેવાય. એડ્રેસ આ એક જ છે. એક લાલ દેખાતું છે આપણે ડ્રેગન ફ્રૂટ. ભાઈ આ છે દકાના રોડ ઉપર છે એક મોટી કાંઠે ખેતી છે. ભાઈને આવી જજો દકાના રોડ ઉપર છે. સ્પેશિયલ આપણે રાધાખડા રાંદલમાં જવું હોય ત્યાં એ બાજુ ડ્રેગન ફ્રૂટ ખેતી કરે તો ભાઈને અવશ્ય જોજો. હાલો તો ને ભાઈ ફાઇનલી મિત્રો વાયરનું કામકાજ શરૂઆત કરી દીધી છે. અને આવી રીતે મિત્રો આપણે હવે એને કટઆઉટ મારીને આપણું વાઈફાઈ ફિટિંગ થતું હોય છે. અને જોરદાર રીતે ભાઈ એનું કામ આની અંદર મિત્રો જીઓ ફાઈબરની અંદર આપણું સરસ મજાનું કામ કરશે. જો ભાઈ આવી રીતે કાંઈક એલઈડી શરૂઆત થઈ ચૂકી છે અને એમાં એક નંબર છે મિત્રો. જો ભાઈ જોરદાર રીતે ભાઈનું હવે સેટઅપ પણ કમ્પ્લીટલી થઈ ચૂક્યું છે. અને બસ આવી રીતે જ તે ભાઈ આપણું જીઓ ફાઈબરમાં એમાં જો બાકી ભાઈ સરસ મજાની ડિઝાઇન છે મિત્રો. તમને કેવી લાગી હવે શું કોમેન્ટ કહેજો. બાકી મને તો બહુ સારી લાગી. તો હવે ભાઈનું આપણે કામકાજ જોઈશું કેવી રીતે છે. તો જો આવી રીતે ભાઈ કામકાજ હોય છે અને સરસ મજાનું ભાઈ હેન્ડલિંગ પણ કરવું પડે. આમાં બહુ જ ભાઈ ધ્યાન રાખવું પડતું હોય છે મિત્રો. છે ને આમાં થોડીક મગજમારીનું પણ કામ હોય છે. એટલે ભાઈ આમાં ફૂલ સેટઅપ જો આપણે કમ્પ્લીટ રીતે સેટિંગ ન થાય તો તમને થોડુંક ડિસ્ટર્બ પણ થાય. એવી જોવાની અંદર પણ અમને ડિસ્પ્લેની અંદર થોડુંક નેટ પણમાં તકલીફ રહેતી હોય. તો આ ભાઈ પૂરા સેટિંગ કરવા જરૂરી છે. દરેક લોકો સેટિંગ કરી લેવું જોઈએ. ખાસ આની વસ્તુ એ છે કે જો ભાઈ તમે આમાં પૂરા સેટિંગ ન થાય તો આપણે શું છે કે જે એલઈડીની અંદર જે આપણે જોવાલાયક જે વસ્તુ હોય તે ન આવતું હોય. એટલે ફૂલ સેટઅપ કરાવવા જરૂરી છે. અને ભાઈ બહુ ખાસ વસ્તુ છે. જૂની નવી ટેકનોલોજી હોય એની સાથે સાથે મિત્રો આ જે ન્યૂ ટેકનોલોજી છે તો આપણા માટે બહુ જ તે ફાયદાકારક છે. તો ભાઈ જીઓ ફાઈબર છે આપણા માટે બહુ ઘણું મદદરૂપ થાય છે મિત્રો. આપણા ઘરે વિદ્યાર્થી લોકો હોય તો ભાઈ આવી રીતે છે આખું ઇન્સ્ટોલેશન આપણને થઈ ગયું છે રેડી. તો રિમોટ આવી ગયો અને સ્કેનર પણ આવી ગયું. કેવી રીતે વાઈફાઈ પાસવર્ડ નેટવર્કિંગ પાસવર્ડ હોય બધું ભાઈને કીધું છે જીઓ હોમ ચાલુ કરી દો. જો આવી
આવી રીતે સિસ્ટમનો ઉપયોગ કરે છે ભાઈ. નીચે આવી રીતે ભાઈ હોય છે. જીઓ ઇન્સ્ટોલેશન આવી રીતે થતું હોય. હા ભાઈ થોડુંક અઘરું પડે. વાઈફાઈનું કામકાજ ભાઈ છે. બોક્સ બધે આવે ને કોડ આવે છે. આનો કોડ છે ભાઈ. એમનો રિમોટ છે. એનું સ્ટેન્ડ આવે છે. આ જીઓનું જે આપણે કહેવાય છે રોટાઉટ, આ સેટઅપ બોક્સ છે. આ તમારા નીલ ઉપરમાં પોતું. બરોબર એ રીતે બધું ભાઈ ઇન્સ્ટોલેશન કરતા હોય એટલે બધું આવી રીતે કામકાજ કરવાનું હોય. ચાલો બધા મિત્રો ડ્રેગન ફ્રૂટ ખાવા. ડ્રેગન ફ્રૂટ ખાઈ સાયલ કરીને તો અહીંયા આ જગ્યા ગ્રીન લાઇટ થઈ છે. જે લાલ લાઇટ થાય છે ને ત્યાં, તો જે જગ્યાએ લાલ લાઇટ છે તે બંધ થઈ જાય અને ગ્રીન લાઇટ થઈ જાય એટલે આપણે ઇન્સ્ટોલેશન કમ્પ્લીટલી થઈ જાય. તો આવી રીતે આપણે ઇન્સ્ટોલેશન કરવાનું. તમારે મિત્રો કરાવવું હોય તો ભાઈને અવશ્ય સંપર્ક નંબર આપી દઈશ કોન્ટેક્ટમાં, તો કરી લેજો. અને જોરદાર ભાઈ જીઓનું ફાયદોનું કામકાજ સારું છે. ટ્રાય કરી એવું લાગે પછી કહેજો આપણે બ્લોગે જો આવી રીતે ઇન્સ્ટોલેશન થતું હોય છે. ગ્રીન લાઇટ આવી ગઈ છે અને બસ આ જીઓ પર આપણે કમ્પ્લીટ થઈ ગયું ને. આવી રીતે ભાઈ ગ્રીન લાઇટ થઈ જાય એટલે આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ જાય. બસ મોબાઈલ નંબર કનેક્ટ કરી આપણે રેગ્યુલર ટીવી જોવાનું. આવી રીતે ભાઈ ઇન્સ્ટોલેશન કરવા હોય તમારે અવશ્ય કરવું હોય કહેજો ભાઈ. અને સારું કામ છે. અહીંયા ઓકે નંબર આપી દેવાનો. તો ભાઈ આવી રીતે મોબાઈલ નંબર નાખી દેવાનો. અહીં ઓટીપી આવી જાય એટલે આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટલી થઈ જાય છે. જો ભાઈ ઓટીપી કમ્પ્લીટલી આવી ગયું છે. અરે યાર કન્ફર્મ સબમિટ આપી દે એટલે આપણું ઇન્સ્ટોલેશન વેલકમ રેડી. જો સરસ મજાનો લોગો આવી જશે. અપ્લાય નાવ રેડી. જો ઇન્સ્ટોલેશન સક્સેસ થઈ ગયું. વેલકમ. બસ આવી રીતે આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થશે. બસ વધારે કાંઈ નહીં મિત્રો. આશા થોડા બ્લોગ તમને ગમે અને તો લાઈક શેર અને ચેનલને પાછું સબસ્ક્રાઈબ કરતા રહેજો. જે થોડુંક બાકી છે આ બધી ચેનલો આવી ગઈ ભાઈ. આની અંદર બધી ઇન્સ્ટોલ કરવાનું આવી રીતે છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણું કામ મિત્રો બેકિંગ ન્યૂઝ પણ આવી ગઈ ચૂકી છે અને તમે જોઈ શકતા છો મિત્રો. તો આશા કરું છું મિત્રો આજનો બ્લોગ ગમે તો લાઈક આવવાનો બ્લોગ જોવા માટે આપણે નીલુપરમાં બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો મિત્રો મળીશું આપણે હવે સરસ મજાના નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલ. તો આપણે હવે મળીએ નવા મિની બ્લોગની સાથે. તો હાલો મિત્રો બાય બાય. મળીએ આપણે નવા બ્લોગની અંદર.